Rasiavigian nuclearly cycle now. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો મોલ સંકલ્પના વિશેની માહિતી મેળવી હતી. હવે એ મોલ સંકલ્પનાનો મિત્રો ઉપયોગ કરીને આપણે એના પાયા આધારિત માહિતી મેળવવાની છે કે એનો એક્ઝામ્પલમાં ઉપયોગ કરવા માટે જે દાખલામાં આપણે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરવાનો છે, બરાબર, એના આધારિત જે પાયાની માહિતી આપણી પાસે હોવી જોઈએ, બરાબર, એના આધારિત આપણે થોડાક એક્ઝામ્પલ સમજીશું કે જેનાથી આપણને મોલ સંકલ્પના આધારિત દાખલાની ગણવાની શરૂઆત આપણે કરી શકીએ. તો મિત્રો, પહેલું તો મોલ શોધવાનું જે સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે મોલ બરાબર જે તત્વ પરમાણુ અણુના મોલ શોધવાના છે તેનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ. ટૂંકમાં આપણે આવું બી લખી શકીએ કે દળ ભાગ્યા આણ્વીય દળ, બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ આધારિત સમજીએ. અહીંયા આપણને 49 ગ્રામ H2SO4 આપેલા છે મિત્રો, 49 ગ્રામ H2SO4. તો એ 49 ગ્રામ H2SO4 ના મોલ શોધવાના છે, અણુઓની સંખ્યા શોધવાની છે અને STPA કદ શોધવાનું. આની માહિતી પણ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે STPA કદ 1 મોલ હોય તો એનું કદ કેટલું હોય? 22.4 લીટર. અણુઓની સંખ્યા તો 1 મોલ માટે 6.022 × 10⁻23, બરાબર. અને મોલ શોધવા માટેનું સૂત્ર દળ ભાગ્યા આણ્વીય દળ. તો મિત્રો, પહેલું કામ આપણે ખાસ જ્યારે મોલ શોધવાના હોય ત્યારે એનું આણ્વીય દળની જરૂર પડે. તો કોઈ પણ જે સંયોજનના મોલ શોધવાના એનું આણ્વીય દળ આપણે જાણતા હોવા જોઈએ. તો એ આણ્વીય દળ કઈ રીતે શોધી શકાય? તો એ આપણે આણ્વીય દળવાળી થિયરી જે હતી મિત્રો એ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું એના એક્ઝામ્પલ સાથે. ચલો, H2SO4 નું આણ્વીય દળ શોધવું હોય તો 2 × H + S + 4 ઓક્સિજન. તો 2 × 1, કારણ કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, સલ્ફરનું 32 છે અને ઓક્સિજનનું મિત્રો 16 છે. તો હવે 2, 32 અને 64 એટલે આપણને ટોટલ H2SO4 નું આણ્વીય દળ મળશે 98 ગ્રામ પ્રતિ મોલ. એનો અર્થ એવો થાય કે 1 મોલમાં H2SO4 ના 98 ગ્રામ હોય, 98 ગ્રામ હોય. હવે આપણે H2SO4 ના મિત્રો મોલ શોધીએ. તો H2SO4 ના મોલનું સૂત્ર છે મિત્રો H2SO4 નું દળ ભાગ્યા H2SO4 નું આણ્વીય દળ. ચલો, H2SO4 નું દળ આપણને રકમમાં આપેલું છે. કેટલા ગ્રામ આપેલું છે? 49 ગ્રામ્સ. તો અહીંયા આપણે 49 લખીશું, નીચે 98 લખીશું કારણ કે H2SO4 નું આણ્વીય દળ આપણે શોધ્યું. તો 49/98 અહીંયા 2 આવશે એટલે 1/2. તો એના આપણે કેટલા મોલ કહી શકીએ? 0.5 મોલ. 0.5 મોલ. હવે H2SO4 ના મોલ મળી ગયા મિત્રો. તો મોલ ઉપરથી આપણે અણુઓની સંખ્યા કઈ રીતે શોધી શકાય? તો આપણને એ ખબર છે કે 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી, 6.022 × 10⁻23. ઓકે. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે 1 મોલ બરાબર 6.022 × 10⁻23 H2SO4 અણુ હોય તો 0.5 મોલમાં કેટલા? બરાબર, આપણે મોલ કેટલા છે? 0.5માં. તો 0.5 મોલમાં કેટલા? તો 0.5 ગુણ્યા 6.022 × 10⁻23, નીચે જ 1 આવશે પણ જેને આપણે લખીએ નહીં તો ચાલે. તો 0.5 ગુણ્યા 6.022 × 10⁻23, આ બંનેનો ગુણાકાર કરીએ મિત્રો તો આપણને મળશે 3.011. અને 3.011 આ 10⁻23 એમના એમ જ રાખવાના. આટલા H2SO4 અણુઓ થાય. કેટલા મોલમાં? 0.5 મોલમાં.
બરાબર 1 મોલમાં કેટલા થાય 6.022 ગુણ્યા 10⁻23 તો 0.5 મોલમાં 3.011 ગુણ્યા 10⁻23 H2SO4 અણુ આપણને મળે છે। હવે મિત્રો તમને ખ્યાલ છે આપણે કદ શોધીએ તો 1 મોલ બરાબર કદ 22.4 લીટર હોય ક્યારે STPA બરાબર તો 0.5 મોલે કેટલું બરાબર તો 0.5 ગુણ્યા 22.4 બંનેનો ગુણાકાર કરીશું એટલે મિત્રો આપણને 11.2 લીટરમાં મળશે બરાબર। જો કદાચ આપણને મિલીમાં પૂછ્યું હોય તો ગુણ્યા 1000 કરીએ એટલે 11200 મળે મિલીમાં। એટલે મિત્રો આ રીતે તમે આપણને દળ આપેલું હોય અને દળના આધારે આપણે મોલ અણુઓની સંખ્યા અને કદ શોધી શકાય છે। આવો જ બીજો એક એક્ઝામ્પલ મિત્રો આપણે વધારે સમજીએ 200 ગ્રામ CaCO3 ના મોલ કેટલા અને અણુઓની સંખ્યા કેટલી બરાબર। અહીંયા આપણે CaCO3 છે કેલ્શિયમ કાર્બોનેટ શું કહેવાશે એને કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર કહીએ છીએ આપણે બરાબર। તો ચલો CaCO3 નું આણ્વિય દળ મિત્રો પહેલા શોધવું પડે તો CaCO3 નું આણ્વિય દળ Ca + C + 3 ઓક્સિજન છે એટલે 3 સાથે આપણે એને ઓક્સિજનના 3 પરમાણુ છે। ચલો કેલ્શિયમનું પરમાણુ દળ 40 છે મિત્રો આપણે જે બધા પરમાણુ લખાયા હતા એમાં કેલ્શિયમનું પરમાણુ દળ મિત્રો 40 લેવાનું છે કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 આ ત્રણેયનો સરવાળો કરો બરાબર 40 + 12 અને આ 16 * 48 તો આપણને 100 ગ્રામ પ્રતિ મોલ CaCO3 નું આણ્વિય દળ મળશે એટલે કે 1 મોલ બરાબર CaCO3 કેટલા હોય 100 ગ્રામ હોય કેટલા હોય 100 ગ્રામ। તો હવે મિત્રો CaCO3 ના મોલ બરાબર CaCO3 નું દળ ભાગ્યા CaCO3 નું આણ્વિય દળ બરાબર એ આપણું સૂત્ર છે। તો CaCO3 નું દળ 200 ગ્રામ છે અને CaCO3 નું આણ્વિય દળ આપણને શું મળ્યું 100 ગ્રામ આપણને અહીંયા 200 ગ્રામ આપેલું છે તો 200 ભાગ્યા 100 બરાબર એટલે કેટલા મોલ આવશે 2 મોલ આવશે। તો આપણને CaCO3 ના મોલ કેટલા મળ્યા મિત્રો 2 મોલ બરાબર। હવે 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10⁻23 CaCO3 ના અણુ તો આપણી પાસે કેટલા મોલ છે મિત્રો 2 મોલ યસ તો 2 મોલ બરાબર કેટલા તો આ બંનેનો શું કરવાનો ગુણાકાર તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2 આટલાનો ગુણાકાર કરશો એટલે 12.044 આપણને ગુણાકાર મળશે 10⁻23 એમના એમ રહેશે CaCO3 ના અણુ આટલા મળે આપણને કેટલા મોલમાં મિત્રો 2 મોલમાં બરાબર। મિત્રો આ આપણી એક શરૂઆત છે મોલ સંકલ્પના આધારિત દાખલા ગણવાની આનાથી થોડાક ઓકવર્ડ દાખલા આવી શકે છે પણ આપણે સરળથી કઠિન તરફ જવાનું છે કઠિનથી સરળ તરફ જવું નહીં બરાબર। આપણે પહેલાં સરળ દાખલા તરફથી પછી કઠિન દાખલા તરફ જવાનું છે। તો આ ગયું મિત્રો 12.044 ગુણ્યા 10⁻23 ઓકે એટલે આ રીતે આપણે મોલ અને અણુઓની સંખ્યા શોધી શકીએ। ચલો ત્રીજું ઉદાહરણ પણ આપણે સમજીએ 85 ગ્રામ NH3 ના મોલ છે મિત્રો 85 ગ્રામ NH3 ના આપણે મોલ શોધવાના છે અણુઓની સંખ્યા અને કદ શોધવાનું છે। તો પહેલા તો NH3 નું આણ્વિય દળ આપણે શોધવું પડશે તો NH3 નું આણ્વિય દળ N + 3H N નું પરમાણુ દળ 14 છે અને હાઇડ્રોજનનું 1 છે તો આપણને 17 ગ્રામ પ્રતિ મોલ 1 મોલમાં એમોનિયા એટલે કે આને NH3 ને આપણે એમોનિયા કહીએ છીએ મિત્રો તો NH3 ના મોલ NH3 નું આણ્વિય દળ આપણને કેટલું મળશે 17 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલમાં એમોનિયા કેટલા ગ્રામ હોય 17 ગ્રામ હોય યસ। તો હવે NH3 ના મોલ બરાબર NH3 નું દળ કેટલું આપેલું છે 85 ગ્રામ્સ તો અહીંયા 85 લખવાના અને નીચે NH3 નું આણ્વિય દળ કેટલું મળ્યું 17 બરાબર। તો 17 × 5 = 85 આપણને કેટલા મળશે 5 મોલ મળશે કેટલા મોલ 5 મોલ તો આ 5 મોલ જે NH3 ના મોલ મળશે મિત્રો
ઓકે, હવે 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10 તો 5 મોલમાં કેટલી? તો આ બંનેનો શું થશે મિત્રો? ગુણાકાર. 6.022 ગુણ્યા 10 કોની સાથે? 5 સાથે. તો આપણને 30.11 ગુણ્યા 10 NH3 ના અણુ મળે. બંનેનો ગુણાકાર કરીએ તો. ઓકે, હવે 1 મોલ બરાબર કદ કેટલું હોય? 22.4 લીટર. તો 5 મોલે કેટલું? તો 5 ગુણ્યા 22.4 કરો મિત્રો, તો આપણને 112 લીટર શું મળે? NH3 એમોનિયા. એટલે મિત્રો ખાસ આ ત્રણેય દાખલા ઉપરથી આપણે એટલું સમજી શક્યા કે મોલ શોધવું હોય તો આણ્વીય દળની જરૂર પડશે. એટલે પહેલું આણ્વીય દળ શોધી દેવું. ચલો, પછી મોલ મળી ગયા તો મોલમાંનું સૂત્ર જે છે એમાં દળ ભાગ્યા આણ્વીય દળ મૂકીને મોલ શોધી કાઢવાના. મોલ મળી જાય પછી અણુઓની સંખ્યા, તો 1 મોલમાં આટલા, તો જેટલા મોલ આવ્યા એમાં કેટલા, અને પછી કદ શોધવાનું હોય તો 1 મોલે આટલું કદ, તો આટલા મોલે કેટલું કદ. ઓકે, એટલે મિત્રો આપણને અહીંયા મોલ જાણતા દળ આપેલું હોય અને આપણે મોલ સંખ્યા, અણુઓની સંખ્યા અને કદ શોધવાનું કે બરાબર, તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ. બીજા હજી વધારે દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને કીધું છે 80 ગ્રામ NaOH મોલ અણુની સંખ્યા, પરમાણુઓની સંખ્યા, કુલ પરમાણુઓની સંખ્યા શોધો. તો સૌથી પહેલાં મિત્રો આપણે NaOHના મોલ શોધવા માટે NaOHનું આણ્વીય દળની જરૂર પડશે. બરાબર, તો NaOHનું આણ્વીય દળ આપણે શોધીએ તો Na+O+H. Naનો મિત્રો જે પરમાણ્વીય દળ છે એ 23 છે, ઓક્સિજનનું 16 છે અને હાઇડ્રોજનનું 1 છે. આ ત્રણનો મિત્રો સરવાળો કરીશું તો આપણને NaOHનું આણ્વીય દળ 40 ગ્રામ પ્રતિ મોલ મળશે. એટલે કે 1 મોલમાં NaOH 40 ગ્રામ હશે. હવે NaOHના મિત્રો મોલ શોધીએ તો NaOHના મોલ બરાબર NaOHનું દળ ભાગ્યા NaOHનું આણ્વીય દળ. તો NaOHનું દળ મિત્રો 80 છે, અહીંયા આપણને આપેલું છે 80 ગ્રામ NaOH, અને NaOHનું આણ્વીય દળ આપણે શોધ્યું છે 40 ગ્રામ. તો છેદ ઉડાડીએ તો આપણને NaOHના મોલ કેટલા મોલ મળશે મિત્રો? 2 મોલ મળશે NaOHના. હવે મોલ ઉપરથી મિત્રો અણુની સંખ્યા, તો આપણે મોલ સંકલ્પનામાં સમજ્યા હતા કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 અણુઓ હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 તો 2 મોલ બરાબર કેટલા? તો આ બંનેનો મિત્રો ગુણાકાર થાય તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 12.044 ગુણ્યા 10 અણુઓ મળે. કોના અણુઓ મળે મિત્રો? NaOH. બરાબર, આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને 12.044 મળશે અને આ 10 એમના એમ આવશે. આને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો આ રીતે બી લખી શકીએ 1.2044 એટલે 1 પોઈન્ટ આપણે આમ ખસ્યા તો 10 કેટલી ઘાત આવશે? 24 ઘાત આવશે. બરાબર, અને અહીંયા સુધી લખો તો પણ ચાલે. હવે આ મિત્રો જે મળ્યા એ અણુઓની સંખ્યા મળી. શું મળી? અણુઓની સંખ્યા. પરમાણુની સંખ્યા આપણે શોધવી હોય મિત્રો તો NaOHમાં એક Na પરમાણુ છે, એક ઓક્સિજનનો પરમાણુ છે અને એક હાઇડ્રોજનનો પરમાણુ છે. તો Na પરમાણુની સંખ્યા, હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા. તો Na પરમાણુની સંખ્યા કેટલા પરમાણુ છે? 1. જેટલા પરમાણુ હોય એટલા વડે એને અણુની સંખ્યા વડે ગુણી દેવાના. એટલે અણુની સંખ્યા આપણે આટલી મળી 12.044. તો
તો બંને વડે ગુણીશું એટલે એના જ આન્સર આવશે 12 પોઈન્ટ, કારણ કે એક વડે ગુણવાનો છે એટલે એના જ આન્સર આપણને મળશે. ઓક્સિજનના પરમાણુની સંખ્યા તો 1 ગુણ્યા 12.044 ગુણ્યા 10 કારણ કે ઓક્સિજન પણ કેટલા છે? એક જ છે, બરાબર. તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 ગુણ્યા 12.044, તો એમાં પણ આપણને 12.044 ગુણ્યા 10⁻23 કયા પરમાણુ મળશે? ઓક્સિજન પરમાણુ. હવે હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુ પણ મિત્રો એક જ છે, તો એની સાથે એના અણુની સંખ્યા ગુણી દઈએ એટલે આપણને 12.044 ગુણ્યા 10⁻23 શું મળશે? હાઇડ્રોજન પરમાણુ મળશે. હવે કુલ પરમાણુ, આપણે કુલ પરમાણુ પણ શોધવાના છે મિત્રો. તો કુલ પરમાણુ કેટલા થાય? તો એક Na નો, એક ઓક્સિજનનો અને એક હાઇડ્રોજનનો, બરાબર. એક Na, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, એમ કરીને કુલ 3 પરમાણુ થાય. તો 3 પરમાણુ સાથે અણુની સંખ્યા, જે અણુની સંખ્યા આપણને મળી છે 12. એ ગુણી દેવાની, તો 3 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23 એટલે 12 ગુણ્યા કરશો આ બંનેનો ગુણાકાર, તો આપણને 36.132 ગુણ્યા 10⁻23 કુલ પરમાણુ મળશે મિત્રો. શું મળશે? કુલ પરમાણુ. હવે આને આપણે આ રીતે બી ગણી શકીએ મિત્રો. કુલ પરમાણુ જો આપણે પરમાણુની સંખ્યા જે મળી આપણને 3 એનો સરવાળો કરીને, એટલે કે Na પરમાણુ કેટલા છે, ઓક્સિજનના પરમાણુ કેટલા છે અને હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે, તો આ 12.044 ત્રણે, તો આમાંથી 10⁻23 બધાની કોમન કાઢી દઈએ અને આ 12.044 ત્રણેનો સરવાળો કરી દઈએ તો 36.132 આ ત્રણેનો આપણને સરવાળો મળશે અને 10⁻23 જે આપણે કોમન કાઢી છે, બરાબર. તો આપણને આન્સર આ જ મળશે જે અહીંયા મળ્યો છે મિત્રો. બંનેનો આન્સર સેમ જ મળે, એટલે બંને રીતે આપણે કુલ પરમાણુની સંખ્યા શોધી શકાય છે. ઓકે, એટલે આ થયો મિત્રો આપણને દળ આપેલું હોય જે તે પદાર્થનું અને એની ઉપરથી આપણે મોલ, પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા કેવી રીતે શોધી શકાય એના માટેનું એક્ઝામ્પલ સમજ્યા. હવે મિત્રો તમને કદ આપેલું હોય અને એ કદ ઉપરથી આપણે મોલ કઈ રીતે શોધી શકાય, અણુની સંખ્યા કઈ રીતે શોધી શકાય, પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા, એના આધારિત એક એક્ઝામ્પલ સમજીએ. તો અહીંયા લખ્યું છે મિત્રો 44.8 લીટર CO2 છે, બરાબર. 44.8 લીટર CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં રહેલા મોલ, અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા શોધો. તો મિત્રો તમને ખ્યાલ છે કે આપણે આગળ સમજ્યા એ પ્રમાણે જ્યારે 22.4 લીટર કદ હોય ત્યારે 1 મોલ હોય. 22.4 લીટર કદ હોય ત્યારે કેટલા? 1 મોલ હોય STP. તો આપણે આવું લખી શકીએ મિત્રો કે 22.4 લીટર હોય ત્યારે 1 મોલ, તો આપણી પાસે કેટલું કદ આપેલું છે? 44.8 લીટર. તો 44.8 લીટર માટે કેટલું? તો 44.8 ગુણ્યા 1 અને ભાગ્યા 22.4 આ બંનેનો આપણે છેદ ઉડાડીશું તો આપણને કેટલા મોલ મળશે? 2 મોલ. શું મળશે? CO2. આ જે મળે આપણને એ 2 મોલ શું મળ્યું મિત્રો? CO2 ના મોલ. તો આપણે આમાંથી એક વસ્તુ ફાઇન્ડ કરી, CO2 ના મોલ. હવે મોલ મળી જાય તો એના આધારે આગળ જે આપણે સમજીએ છીએ કે મોલના આધારે અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા કેવી રીતે શોધી શકાય. તો અહીંયા અણુઓની સંખ્યા મિત્રો વાત કરીએ, બરાબર. તો અણુઓની સંખ્યા જે છે એમાં 1 મોલે અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. તો 2 મોલ માટે કેટલી? તો આ બંનેનો ગુણાકાર થાય. તો 6.022 અને 2નો ગુણાકાર કરીએ એટલે આપણને 12.044 ગુણ્યા 10⁻23 શું મળશે? અણુઓ મળશે. કયા અણુઓ મળશે? CO2, બરાબર. આટલા CO2 અણુઓ થાય 12.044 ગુણ્યા 10⁻23 કેટલા મોલ માટે? 2 મોલ માટે. ચલો હવે પરમાણુની સંખ્યા. તો એમાં કાર્બન પરમાણુ 1 છે, તો કાર્બન પરમાણુની સંખ્યા 1 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23. કેમ 1 વડે ગુણ્યા? કારણ કે કાર્બન પરમાણુ એક જ છે અને એને કોના વડે ગુણવાના? તો જે આપણને અણુ આ મળ્યા હોય એટલા વડે એને ગુણી દેવાના. તો આ બંનેનો ગુણાકાર એના જ આવશે કારણ કે 1 વડે ગુણાકાર કરેલો છે. ચલો ઓક્સિજન પરમાણુ. તો ઓક્સિજન પરમાણુ કેટલા છે મિત્રો? CO2 માં 2 છે મિત્રો, 2 ઓક્સિજન છે. તો અહીંયા આપણે 1ની જગ્યાએ કેટલા વડે ગુણવાના? 2 વડે. આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો.
હવે 2 વડે ગુણીએ કોને શું ગુણવાના? તો જે અણુની સંખ્યા મળી છે તે, બરાબર. તો અહીંયા બંનેનો ગુણાકાર કરીશું એટલે 24.088 ગુણ્યા 1023 આપણને શું મળશે? ઓક્સિજન પરમાણુ મળશે. ચલો હવે કુલ પરમાણુની સંખ્યા શોધીએ મિત્રો. તો કુલ પરમાણુની સંખ્યામાં કાર્બન 1 છે અને 2 ઓક્સિજન છે. કુલ પરમાણુ કેટલા થયા? 3 પરમાણુ. તો સીધા 3 વડે ગુણીએ કોને? અણુની સંખ્યાને. તો હંમેશા એટલું યાદ રાખવાનું મિત્રો, પરમાણુની સંખ્યા જ્યારે શોધતા હોય ત્યારે એને અણુની સંખ્યા વડે ગુણવાના, જેટલા પરમાણુ હોય. કારણ કે અણુ શેનો બનેલો છે? પરમાણુ, બરાબર. તો અહીંયા 3 વડે ગુણીશું કોને? અણુની સંખ્યા વડે. તો 3 ગુણ્યા આટલા કરીશું એટલે આપણને 36.132 ગુણ્યા 1023 જે કુલ પરમાણુ મળશે. આ શું મળ્યું કહેવાય મિત્રો? કુલ પરમાણુ. ઓકે. તો મિત્રો આ જે આપણે 2 ઉદાહરણ સમજ્યા, તો એમાં એકમાં આપણને દળ આપેલું છે. દળનો ઉપયોગ કરી એટલે કે વજનનો ઉપયોગ કરીને, બરાબર, આપણે મોલ, અણુની સંખ્યા, કુલ પરમાણુ સંખ્યા કઈ રીતે શોધી શકાય એનો એક એક્ઝામ્પલ સમજ્યા. કદ આપેલું હોય અને કદ આધારિત પછી આપણે મોલ કઈ રીતે શોધી શકીએ, પરમાણુની સંખ્યા કઈ રીતે શોધી શકીએ, અણુઓની સંખ્યા કઈ રીતે શોધી શકીએ એનો એક એક્ઝામ્પલ ભણ્યા. હવે મિત્રો આના પછી એક એક્ઝામ્પલ આપણે અણુઓની સંખ્યા તમને આપેલી હોય અને એના આધારે આપણે મોલ કઈ રીતે શોધી શકીએ, પરમાણુની સંખ્યા કઈ રીતે શોધી શકીએ, બરાબર. તો એના આધારિત આપણે એક એક્ઝામ્પલ સમજીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 30.11 ગુણ્યા 1023 H2O અણુઓની સંખ્યા માટે એના મોલ શોધવાના છે, H2O નું દળ શોધવાનું છે અને STP કદ શોધવાનું છે. તો મિત્રો જ્યારે આપણને અણુઓની સંખ્યા આપેલી હોય ત્યારે આપણને એક વસ્તુ ક્લિયર હોવું જોઈએ કે 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય ત્યારે 1 મોલ થાય. તો અહીંયા અણુઓની સંખ્યા ઉપરથી આપણે પહેલા મોલ શોધી કાઢવા. તો આપણે આવી રીતે લખી શકીએ મિત્રો કે 6.022 ગુણ્યા 1023 H2O અણુઓ બરાબર આપણે 1 મોલ H2O લખી શકીએ. કેટલા મોલ? 1 મોલ. તો આપણને 30.11 ગુણ્યા 1023 H2O અણુઓ બરાબર કેટલા મોલ થાય તે સમજવાનું છે. આપણે તે શોધવાનું છે. તો 30.11 ગુણ્યા 1023 ગુણ્યા 1 ભાગ્યા 6.022 ગુણ્યા 1023. તો મિત્રો 1023 આપણે કટ કરીએ. 6.022 ગુણ્યા 5 કરીશું એટલે 30.11 આવશે. તો આપણને 5 into 1 એટલે કે 5 મોલ કોના મળશે? H2O ના મોલ, બરાબર. આપણને H2O ના 5 મોલ મળશે મિત્રો. તો હવે આમાંથી આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગયું, મોલ મળી. હવે H2O નું મિત્રો આપણે દળ શોધવાનું છે. તો તમને ખ્યાલ હોય તો મોલ બરાબર આપણે સૂત્ર શું લખીએ? H2O નું દળ ભાગ્યા H2O નું આણ્વીય દળ. ઓકે. તો H2O નું આપણે દળ શોધવાનું છે તો એને કરતા બનાવીએ. તો H2O નું દળ બરાબર મોલ ગુણ્યા આ ગુણાકારમાં જશે એટલે H2O નું આણ્વીય દળ. હવે મિત્રો તમને ખ્યાલ છે કે H2O નું આણ્વીય દળ શું છે? આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ. તો H2O માં 2 into H અને એક ઓક્સિજન છે
તો 2 into 1 plus 16 એટલે કે 18 ગ્રામ પ્રતિ મોલ H2O નું શું થાય મિત્રો? આણ્વીય દળ થશે. હવે આ આણ્વીય દળ મિત્રો અહીંયા આપણે મૂકી દેવાનું, તો આપણને H2O નું દળ મળશે. તો H2O નું દળ બરાબર, ચલો મોલ કેટલા મળ્યા હતા મિત્રો? 5 મોલ. તો 5 ગુણ્યા H2O નું દળ 18, તો 18 × 90 ગ્રામ આપણને H2O નું દળ મળશે. બરાબર, આપણને H2O નું દળ જે છે મિત્રો એ 90 ગ્રામ મળશે. હવે STPA કદ શોધવાનું છે. તો એ પણ આપણને ખ્યાલ છે મિત્રો, જ્યારે કોઈ પણ 1 મોલ વાયુનું STPA કદ 22.4 લીટર હોય છે, તો આપણે આવી રીતે લખી શકીએ કે 1 મોલ H2O બરાબર 22.4 લીટર, તો 5 મોલ H2O બરાબર કેટલા? તો 5 ગુણ્યા 22.4 એટલે કે 112 લીટર આપણને H2O મળશે. બરાબર, તો 112 લીટર H2O મળી ગયા મિત્રો. H2O નું દળ, કદ અને H2O ના મોલ આપણે આ રીતે શોધી શકીએ. તો મિત્રો ખાસ 3 પ્રકારના એક્ઝામ્પલ છે, જ્યાં દળ આપેલું હોય તો એની ઉપરથી અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા, મોલ શોધી શકાય. કદ આપેલું હોય તો એની ઉપરથી પણ શોધી શકાય છે, અને અણુઓની સંખ્યા આપેલી હોય તો એના ઉપરથી પણ આપણે જે તે પદાર્થનું દળ, મોલ અને એનું કદ શોધી શકીએ છીએ. તો આ રીતે મિત્રો ખાસ બીજા 2 એક્ઝામ્પલ તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું, જે જાતે કરજો મિત્રો. $25 ગ્રામ CaCO3 અને 36.5 ગ્રામ H2C2O4 into 2H2 H2C2O4 into 2H2 આ બંનેના મિત્રો આપણે મોલ શોધવાના છે, અણુઓની સંખ્યા શોધવાની છે, પરમાણુની સંખ્યા શોધવાની છે, અને કુલ પરમાણુની સંખ્યા શોધવાની છે. ફરીથી મિત્રો આ 2 દાખલા તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે મૂક્યા છે, જે આપણે આગળ દાખલા ગણ્યા છે એવી રીતે જ ગણવાના છે. 25 ગ્રામ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને 36.5 ગ્રામ H2C2O4 into 2H2O આ બંનેના આપણે મોલ, અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા ગણવાની છે. જાતે મિત્રો પ્રેક્ટિસ કરજો, આગળ જે દાખલા ગણેલા છે એના આધારે જ આપણે ગણવાના